સો બેઠે બેઠે ક્યાં કરે કરના હે કુછ કામ અને એ કામમાં મેં દિમાગને કામે લગાડ્યું બોક્સ ઓફિસ કલેક્શન્સ પાછળ. આ દર અઠવાડિયે મૂવી રિલીઝ થાય અને 3 દિવસ પછી એનો પ્રચાર ચાલુ થઈ જાય કે પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી, આટલા કરોડનું ઓપનિંગ લીધું, પહેલા વીકેન્ડમાં 100 કરોડ કમાઈ લીધા અને 800 કરોડની લાઈફ ટાઈમ કમાણી કરી અને 1000 કરોડના ક્લબમાં સામેલ થયું. અને મારા દિમાગમાં વિચારનો કીડો સળવળ્યો કે ભાઈ આપણને એટલે કે એઝ અ વ્યુઅર આપણને બોક્સ ઓફિસના આ કલેક્શનના આંકડાની જરૂર શું છે? એટલે માની લો કે કોઈ મૂવીએ પહેલા વીકેન્ડમાં 100 કરોડનો બિઝનેસ કરી લીધો, તો બસ આપણને એમાંથી કેટલા ટકા કલેક્શન મળ્યું? આપણા માટે તો એ પેરામીટર હોવો જોઈએ ને કે આપણે પૈસા ખર્ચીને મૂવી જોવા ગયા તો એ ફિલ્મ આપણી અપેક્ષાઓ ઉપર ખરી ઉતરી કે કેમ, આપણને એ મૂવી ગમી કે કેમ, આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો આપણા પૈસા વસૂલ થયા કે નહીં. પણ ફિલ્મ સારી છે કે ખરાબ એનાથી પણ આગળ ફિલ્મની એક જવાબદારી છે કે ભાઈ ફિલ્મે આપણને કોઈ નવા થોટ્સ આપ્યા કે કેમ, ફિલ્મે આપણને કોઈ મુદ્દે વિચારતા કર્યા કે કેમ, કોઈ ડિસ્કશન એણે ઇનિશિએટ કર્યું કે કેમ, એ ફિલ્મ જોયા પછી આપણે કોઈ નવી દિશામાં વિચારતા થયા કે કેમ. તો એ બધાને ફિલ્મે કેટલો બિઝનેસ કર્યો બોક્સ ઓફિસ ઉપર એની સાથે કોઈ લેવા દેવા નથી. એકચ્યુઅલી ફિલ્મે કેટલી કમાણી કરી એ તો પ્રોડ્યુસરનો લુકઆઉટ છે, એ તો ફિલ્મ મેકર્સનો લુકઆઉટ છે. અને અત્યાર સુધી એની ગણતરી બોલિવૂડના જે અનઓફિશિયલ એકાઉન્ટન્ટ્સ છે, બધા ટ્રેડ એનાલિસ્ટો, ટ્રેડ પંડિતો, એ રાખતા આવ્યા છે. આપણા ઉપર જ્યારે કોઈ ફિલ્મે આટલા 100 કરોડની કમાણી કરી અને આટલા દિવસમાં રેકોર્ડ ભાંગીને ભૂક્કો કરી નાખ્યા, એવા બધા સમાચારોનો મારો ચલાવાય ને એટલે એક સબકોન્શિયસ ઇફેક્ટ શું થાય ખબર છે? ઇનડાયરેક્ટલી આપણને એવો મેસેજ કન્વે કરવામાં આવે છે કે બોસ આટલા બધા લોકો આ ફિલ્મ જોઈને એને ગમાડી રહ્યા છે, સો ઇટ ઇઝ નાઉ યોર ડ્યુટી ટુ ગમાડોફાઈ ધીસ મૂવી. તમારે પણ આ મૂવી જોવાની છે અને જોવાની છે એટલું જ નહીં, તમને એને ન ગમાડવાનો કોઈ અધિકાર નથી. તમારા ઉપર એક અદ્રશ્ય પ્રેશર ઊભું કરવામાં આવે છે કે આ ફિલ્મ તમારે જોઈને એને ગમાડવાની જ છે. એટલે મને થયું કે ભાઈ કોઈ ફિલ્મ મેકર આંકડા ફેંકીને એવું શા માટે નક્કી કરી શકે કે આપણે એ ફિલ્મ જોઈ કે નહીં, અથવા તો જોઈ તો આપણને એ ગમી કે નહીં. સવાલ તો એ હોવો જોઈએ ને કે એ ફિલ્મ તમને કેવી લાગી, તમારા માટે એ ફિલ્મ વર્ક કરી કે નહીં. તમને ગમતી મૂવીની એક લિસ્ટ બનાવો, એમાં ઘણી બધી ફિલ્મો એવી હશે કે જેના બોક્સ ઓફિસના આંકડા કંઈક જુદી સ્ટોરી કહેતા હશે. આપણે ટ્રેડિશનલ ભાષામાં કહીએ તો એ મૂવી બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ ગઈ હોય, પણ એ મૂવી વર્ષો પછી લોકોને એટલી બધી ગમી હોય, લોકોએ એટલી બધી જોઈ હોય કે એ કલ્ટનો દરજ્જો પામી ગઈ હોય અને લોકોને એના ડાયલોગ બાઝુબાની યાદ હોય, આપણી લાઈફમાં વણાઈ ગઈ હોય. તમને એક એક્ઝામ્પલ આપું. એક મૂવી આવી હતી અંદાઝ આપના અર્લી 90s. આમિર ખાન, સલમાન ખાન, રવીના ટંડન, કરિશ્મા કપૂર, પરેશ રાવલ, શક્તિ કપૂર, ઢગલો કલાકારો અને અદ્ભુત લાફ આઉટ લાઉડ મૂવી. હવે એ મૂવી બોક્સ ઓફિસ ઉપર ઊંધે માથે પટકાઈ. ઇનફેક્ટ એની રિલીઝ કરતા ડિરેક્ટર રાજકુમાર સંતોષીને નાકે દમ આવી ગયો હતો. એટલે સુધી કે એણે અંદાઝ આપના રિલીઝ થાય એ પહેલા એણે બીજી એક મૂવી દામિની બનાવી લીધી, ઋષિ કપૂર, સની દેઓલ અને મીનાક્ષી શેષાદ્રીને લઈને. એ મૂવીમાં આમિર ખાનનું એક ગેસ્ટ અપિયરન્સ વાળું સોંગ છે. એ સોંગને અંતે એમણે પોતાના જ મૂવી ઉપર મેટા હ્યુમર કરેલી છે, જેમાં કે રૈનાનું કેરેક્ટર આમિર ખાનને પૂછે છે કે સર આપકી વો અંદાઝ આપના કબ રિલીઝ હો રહી હે. સો એ અંદાઝ આપના આજે આટલા વર્ષો પછી, 3 દાયકા પછી આપણે એને જોઈ રહ્યા છીએ અને એની એ પછીની 2 પેઢી એને ગમાડીને મોટી થઈ છે. સો અંદાઝ આપનાના દાખલામાં આપણા માટે એ વસ્તુ કોઈ મહત્વ ધરાવે છે કે એણે બોક્સ ઓફિસ ઉપર કેટલું કલેક્શન કર્યું હતું, કે રાજકુમાર સંતોષીને કે પછી પ્રોડ્યુસરને એમાં કેટલા રૂપિયા મળ્યા હતા? નહીં ને. આપણા માટે તો એ મહત્વનું છે ને કે કોઈ મૂવીએ આપણને કેટલી મજા કરાવી, આપણા માટે એ મૂવી સારી હતી કે ખરાબ. તો પછી આપણે એ માર્કેટિંગના સુનામીની હેઠળ શા માટે દબાઈ જઈએ છીએ? એકચ્યુઅલી એ બધું ફિલ્મના પ્રમોશનનો એક ભાગ છે, પીઆર મશીનરી દ્વારા પુશ કરવામાં આવેલો એક છે. હુ નોઝ કે જે આંકડા આપણને પીરસવામાં આવે છે એ સાચા છે કે ખોટા? કોણ એની આરટીઆઈ કરવા જવાનું છે? જવાબ મળશે આપણને કે કઈ ફિલ્મે એકચ્યુઅલી કેટલા રૂપિયા કમાયા હતા અને કઈ ટેરિટરીમાં. એકચ્યુઅલી આપણો લુકઆઉટ જ નથી ભાઈ. આપણો લુકઆઉટ એ છે કે આપણને એ મૂવી ગમી કે કેમ. પણ હવે અત્યારે પહેલા જ વીકેન્ડમાં શક્ય એટલો ખર્ચો કાઢી લેવાની વૃત્તિ એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે કે બધાને યેન કેન પ્રકારે ગમે તેવા પીઆરનો મારો ચલાવીને પૈસા ઉછેટી લેવા છે. એમાં જેટલા લોકો એ પીઆરના જાળમાં ફસાયા અને મૂવી જોઈ નાખ્યું
લગાડ્યું એટલી પ્રોડ્યુસરની કમાણી વધારે. સો નેક્સ્ટ ટાઈમ તમે કોઈ યુટ્યુબના વિડીયોના થંબનેલમાં એવો કોઈ આંકડો જુઓ કે આણે 700 કરોડ 800 કરોડ કે ફોર ધેટ મેટર 1000 કરોડ રૂપિયા કમાયા છે, અથવા આવી કોઈ ન્યૂઝ આઇટમ તમે વાંચો અખબારોમાં કે મીડિયામાં બીજે ક્યાંય, તો માનજો કે આ PR દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવેલું એક ગિમિક છે અને તમે દિખાવો પે ન જાઓ, અપની અકલ લગાવો. આપણને બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાની કોઈ જરૂર નથી. આપણા માટે એ મહત્વનું છે કે ફિલ્મ આપણને કેવી લાગી. હવે એ આપણને કેવી લાગી એ નક્કી કરવાના ઘણા રસ્તા છે, જેમાંનો સૌથી મહત્વનો રસ્તો છે મેલોડી ખાઓ ખુદ જાન જાઓ.